સીતારામ બધાઈને. મા દીકરો બેહી ગયા છે. બાએ ઉઠવાનું બંધ કરી દીધું. આમ નામ તૂટ્યું વારીને પરમદીના પૈડા ખવડાવો તો ખાય. બેહવાનું બંધ, ઉઠવાનું બંધ, હલન ચલન કરવાનું બંધ, દોડવાનું બંધ. બા દોડે ને તોય આપણે ચિંતા, ન દોડે ને તોય આપણે ચિંતા. આજે એને દીકરાએ એટલે રાખી દીધી રજા કે મારી મા પાસે બેહવું છે, આજે જવું નથી. બોલો તમારી માને આજ શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં હવે નબળાઈ આવી ગઈ હાવ. જેટલું થાય એટલું કરીએ. હા ટાઢોળા જેવું છે બરોબર ને. રોડ હામાં બોલા પડે તી માથે ઓઢાડ્યું છે, ઠંડી ન લાગે ને. ગરમ તો મારા બા પહેલેથી ઓઢે નહીં એટલે ચાદર નાખીશ માથે. ગરમને તો પાટા મારીને ધુહાની તો કાઢી નાખે. ગરમ નાખીએ ને તો સાલ ગરમ નાખી તો એ કચા કાઢી નાખે એટલે ચાદર નાખી. મોઢું કાંઈ મોઢામ છે નહીં. હે મોઢું કાંઈ મોઢામ નથી પણ મોઢું હલવા માંડે. આ ચોકીદાર અહીં બેઠો છે જો અમારો, એને આજ મજા પડી ગઈ. એનો માલિક ઘેર છે ને તી ત્રીજો દી છે. ત્રીજો દી થી આના પરિસ્થિતિ છે. જો એમને અમે નેપી ચેન્જ કરીએ 2 વખત 3 વખત સાંભળે સામું જોવે, આમ ફેર નજર પે એમ કાંઈ ઓલું નથી. પણ હલન ચલન ને બધું દોડવાનું, 4 પગે ભાગતા ને પડતા ને 2 દી થયા પડ્યા ને 2 ફેરે પડ્યા. 1 વખત પડ્યા ને તે હાથમાં લાગ્યું, 1 વખત આમ આંખ પાસે જરાક લાગ્યું તું ના નેણ પાસે. ખવડાવો તો ખાઈ લઈએ, ચા પીવડાવો તો ચા પીએ, પાણી પીવડાવો તો પાણી પીએ. બોલવાનું, ભાગવાનું, દોડવાનું, આ બધી પરિસ્થિતિ બંધ. કાંઈ હવે સામું જોવે ખાલી. આપણે પૂછીએ તો કંઈ બોલતા નથી, બોલવા જાય પણ બોલાતું નથી. ભગવાનને કહેવાનું કે કોઈની વાણી ન છીનવી દે નહીં. એટલે આજે બા માટે ઘણું અમે 2 માણસે વિચાર્યું. હીરાબેનનો મેસેજ આવ્યો કે બાનું પિંડદાન કરી નાખો જીવતે જીવતા. હું કહું હા બેન કરી નાખવું. એટલે હવે છે ને હીરાબેન આજે અમે 2 જણાએ વિચારી લીધું કે અમારા બા માટે એના જીવતે જીવતા શું કરવાનું છે. હમણાં જ મેં તમારા ભાઈને કીધું, જે કરશું તો એ તમને કહેવું, બતાવશું. એ જીવતે જીવતા. પાછી બીજાની કમેન્ટ હતી કે બા જેટલું છે ને બાના વજન જેટલું અનાજનું દાન કરી નાખો. ઘણી બધી કમેન્ટ, બધું થતું તો હોય પણ જ્યાં સુધી આપણે ગમે એ કરીએ પણ એનો જીવ જે છે જ્યાં સુધી લખાયેલો આ પૃથ્વી પર, પંચભૂતોનું બનેલું આ ખોડિયું જ્યાં સુધી આત્માને મળેલું છે ને ત્યાં સુધી આત્મા એને છોડે નહીં. પછી હજી મનુષ્ય એની જીવનની વાસ્તવિકતા સમજા નથી. જે માણસ એની જીવનની વાસ્તવિકતા ખબર છે, આપણું શરીર છે એનું બનેલું છે, એ તમને ખબર છે? ખાલી માટીનું આ પંચ મહાભૂતનું બનેલું છે. અગ્નિ હોય એમાં, વાયુ હોય, પાણી હોય, આકાશ હોય અને માટી હોય. પૃથ્વી એટલે માટી થઈને 5 મહાભૂત. વાયુમાં ભળી જાય, માટીમાં ભળી જાય, પાણીમાં ભળી જાય, હવા એટલે હવામાં ભળી જાય, વાયુમાં ભળી જાય, પાણીમાં ભળી જાય, માટી અને અગ્નિ છે એ અગ્નિમાં છેલ્લે ભળી જાય. એટલે અગ્નિ સ્નાન કરી દઈએ એટલે છેલ્લે એને અગ્નિ સ્નાન કરવામાં આવે ને 5 મહાભૂતોનું ખોડિયું છે એ છેલ્લે માટીની અંદર ભળી જાય અને આત્મા છે એની સેકન્ડે બીજો જન્મ ધારણ કરી લે. અને જીવનની વાસ્તવિકતા આ જ છે. માણસ મરતો નથી, આત્મા મરે જ નહીં, દેહ ખાલી બદલાવે, પરિવર્તનશીલ છે. જન્મો જન્મ ન જાય તે આત્મા મરતો નથી કે જન્મતો નથી. એ બહુ જૂનો, શાશ્વત અને પુરાણો છે. ભગવદ્ ગીતાનો શ્લોક છે. આત્મા જન્મતો નથી કે આત્મા મરતો નથી, એ ખૂબ જ જૂનો, પુરાણો અને શાશ્વત છે. એ શરીરના મરવાથી એ મરતો નથી. એ ભગવદ્ ગીતાનો શ્લોક છે. ભગવાન શ્રી કૃષ્ણ છે ને અર્જુનને કહે, અર્જુન યુદ્ધ લડવા ગયો હોય, આમાં રચિત નહીં બોલે એટલે બોલવામાં કામ મારે ચાલુ રાખવું પડશે. એની સેવા એને આ એનું ખાસ છે. અને બાપા આજે સ્પેશિયલ રજા રાખીને બેઠા કે મારી મા પાસે બેહું બપોર પછી, જવું નથી. અને અમે જરા છાટા છૂટડી આવે તો જવું નથી. અર્જુન છે ને મહાભારતના યુદ્ધમાં લડવા ગયો. પછી
એ સામે જોયું ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ અને કર્ણ અને એના જ ભાઈઓ બધા ને ધૃતરાષ્ટ્ર ને બધા એના જ યુદ્ધ નક્કી થઈ ગયું, લડવાનું નક્કી થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણની અક્ષલક્ષીણી સેના ઈ કૌરવોને આપી ભેગી, ભગવાન એક જ એના ભેગા હતા એટલે એના સારથી બન્યા. બધાને જોઈને હારી ગયો, અરે રે મારે મારા ગુરુને માર નાખવાના, મારા દાદાને માર નાખવાના, ભીષ્મ પિતામહના દાદા, મારા કાકા બાપાના છોકરાઓને જ મારે મારવાના, પછી રાજગાદીને મારે શું કરવું? એમ કરીને તો હિંમત હારીને બેસી ગયો. ભગવાન કે આની તો કરી મારા યુદ્ધ થાય નહીં. એટલે ચાલુ મહાભારતનો એક અંશ છે કે ભગવદ્ ગીતા છે ને એ મહાભારતનો જ અંશ છે. એટલે ચાલુ મહાભારતની મેદાનની અંદર, યુદ્ધના મેદાનની અંદર ભગવાન સારથી બન્યા, કૃષ્ણ સામું જોયું અને કીધું કે સાંભળ. 45 મિનિટ સુધી એણે ભગવદ્ ગીતા એને કીધી કે જો તારા અને મારા છે ને 1000 જન્મ થયા, તે આ પેલા આ બધાને માર્યા છે, આ વર્ષો ભવો ભવથી તારા દુશ્મનો છે, તું એને ભવો ભવથી મારતો આવસ, હું તને એને કહેતો મારે એને મારવાના નથી, મારવાના તારે જ છે, બાકી હું તો હમણાં પતાવી દઉં. મહાભારતનું યુદ્ધ જ ન થાય જો હું હથિયાર ઉપાડું તો. એટલે આ કામ મારે નથી કરવાનું, તારે હું તો ખાલી તને રસ્તો ચીંધું, પછી તને જેમ ઠીક લાગે એમ. પછી એને જન્મ પછી એમ કહે કે ભાઈ આ તો શરીર છે, આ શરીર છોડશું એટલે બીજું શરીર, તારે મરવાનું મારે મરવાનું, પણ આને ટિકિટ હમણાં લેવાની છે બધાની તારે, અને તારી આઈ આને ટિકિટ આપવાની છે. પછી ભગવદ્ ગીતા આખી જે કીધી ને ભગવાન શ્રી કૃષ્ણએ બધા યોગ કીધા, એક પછી એક 18 અધ્યાય રચાડા ને, એ 18 અધ્યાય છેલ્લે મોક્ષનો, કર્મનો, ધર્મનો બધા યોગ કીધા. બુદ્ધિ આપણી કેવી હોય, મનુષ્યની બુદ્ધિ કેવી હોય, ભગવદ્ ગીતા વાંચીએ ને ખાલી વંચાય નહીં, સમજવું પડે. અને ભગવદ્ ગીતાજી સમજી લે ને એને પછી મને ઘણા કહેતા હોય કે તમને આ પૃથ્વી ઉપર બહુ બહુ વાલું કોણ? એટલે હું એમ કહું આ પૃથ્વી ઉપર મને કોઈ વાલું જ નહીં, દવલું નહીં વાલું નહીં. ભગવાન એમ કહે કે જે માણસ પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં, કાર્યમાં, અકાર્યમાં, પછી હર્ષમાં, શોકમાં, રાગમાં, દ્વેષમાં બધાયથી મુક્ત હોય ને એ મને પ્રિય. એટલે સુખ આવે તો છલકાવું નહીં, દુઃખ આવે તો રડવું નહીં, બધાય ભગવાનનો પ્રસાદ છે એમ સમજી અને જીવનને પસાર કરે રાખવું. અત્યારે અમારા બાને જો દુઃખય નથી ને સુખય નથી, એ એમને પડ્યા છે, એની જિંદગીના દિવસો બાકી છે. હજી ભગવાને એટલી એના ઉપર મહેરબાની કરીશ કે પરિવાર સારો આપ્યો છે, દીકરો ને વહુ સેવા અવિરત કરે, ચોખા ચણક જેવા રાખે. અત્યારે તમે જુઓ ને તો જે માણસ છેલ્લા 2-3 વર્ષ થયા તો આમનામ પથારીમાં, ટોયલેટ બાથરૂમ ને આવું પથારીમાં તો ન કરતા, પણ એને ખબર તો નહોતી, ઇન્દ્રિય બગડી ગઈ. એના ઘરની અંદર છે ને દુર્ગંધ મારતી હોય, ગંદકી હોય, મેં ઘણા એવા જોયા. બહારથી આપણે એવો વાસ આવતો હોય, આવતું તો બીજાઓને તો કદાચ જરા તારા ખબર નહીં આવતું હોય, તો અમને તો ચોખ્ખું રાખીએ એકદમ. દિવસમાં 3 થી 4 વખત નેપી બદલાવીએ, મોઢે મેં ટાણે હું એની બાજુમાં થાળી બેહીને કેટલા સમયથી એને એક બટકો આપું. આ બાના પુણ્યના કંઈક પ્રતાપ હશે એટલે એને સેવાનું મોકો મળ્યો, એને એનું ફળ મળે છે. પછી પાછું બાનું બીજું સારું શું કામ પાછું છે કે એને હજી 3 એમને પથારીમાં પડ્યા ને તો એને ભોજન વયું જઈશ ગળે, હુતા એ ભોજન એને ગળે ઉતરી જાય બધું. એટલે પેટમાં અનાજ જાય એટલે નીંદર સરસ આવી જાય, વાંધો ન આવે. નકર ભૂખાઈ જિંદગી હોય તો કણકો થઈ રહ્યો હોય, માણસનો કણકો થઈ રહીએ અને આયુષ્ય બાકી હોય તો ઘણા માણસ નથી 15 દી થયા નો ખાધું, મહિનો દી નો ખાધું, 2 મહિના નો ખાધું. આપણે સાંભળીએ ને એવું કે પથારીમાં 2 મહિના રહ્યા, 2 મહિના થયા એની અનાજનો દાણો નથી લીધો. એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય? 2 મહિના થયા એને ન ખાધું હોય તો 2 મહિનામાં એનો અનાજ પૂરું થઈ ગયું હતું, પણ એની જિંદગી બાકી હતી એટલે એ તો એને રહેવું જ પડે. એના શ્વાસ હજી બાકી હતા ને, બાને કણકો નથી પૂરો થયો, જે એનો કણકો પૂરો થાય ને એનો શ્વાસે ભેગો પૂરો થાય. એટલે એના કાંઈક પુણ્ય આપણે કહીએ કે બા ભોગવતા નથી, એના કાંઈક પુણ્ય હશે. બાકી વૃદ્ધાવસ્થા તો આ પૃથ્વી ઉપર બધાને, મારાથી બાથી માંડીને રાજાથી માંડીને રંકને બધાને આવે. આ અવસ્થા બધાને આવવાની જ છે અને આમાંથી કોઈ મુક્ત થવાનું નથી. અને એકાને સારું છે કે એને કોઈ યાદ નથી. યાદ હોય ને બાને આપણે કહીએ કે યાદ નથી, હા નહીં સારું છે, કોઈ એને યાદ નથી. અને બહુ મોટામાં મોટું મૃત્યુ હેલું પડે. દીકરો યાદ આવે ને, દીકરાને બહુ યાદ આવે ને, એના પોતરા યાદ આવે ને, દીકરીઓ યાદ આવે ને, તો મોત બહુ આઘું આપના એમાં મોહમાયા જાગે. રૂપિયાનું ભાન જો એને મોહ વયો ગયો છે. નહીતર બાને પેજીત આવે ને એટલે બાના એના પૈસા માગતા બા
મને આમાં માથ લાંબો કરે કે મને દે. હવે એને કાંઈ પૈસામાં મોહ નથી, ખાવા દ્યો તો મોહ નથી, બોલાવો તોય નહીં, ન બોલાવો તોય. ધીમે ધીમે એને એક એક મોહ છૂટતા જાય છે. એમાં મૃત્યુ સરળ પડે. જીવન આવું છે. અને આજે અમે બાઈ જો અહીં શાંતિથી બેઠા બેઠા ટીવી જોવે છે. શાંતિથી બેઠા બેઠા ટીવી જોવે છે. ટીવી કરી દીધું છે ભૂંગું. બે ડોહ્યું અને બે આખી ડોહ્યું. બે અડધા ડોહા. બે આખી ડોહ્યું અને બે અડધી ડોહી. બે આખી ડોહ્યું ને બે અડધા ડોહા. હે એ બે આખી ડોહ્યું છે અને બે અડધા ડોહા છે. અને પાંચમું અમારું ચાપલું. અમારા પાંચના પરિવાર નાનું કુટુંબ, સુખી કુટુંબ. કયાક કયાક મારી માને થોડું ગાંડા પણ આવે, રોવા માંડે ને યાદ આવે ને રો કકડ કરવા માંડે, વળી ખીજાવ ને ત્યાં વળી પાછા ચૂપ થઈ જાય. આવી જ છે ભાઈ જિંદગી, વાસ્તવિકતા છે જીવનની, રિયાલિટી આજ છે. ગમે એવું રૂપ રંગ, ગમે એવો દેખાવ, ગમે એટલી આવક, બીના તમે 5 કરોડ કમાવાની તમારી ક્ષમતા હોય ને, પણ તમારા પેટને 2 જ રોટલી ખાવાની ક્ષમતા ભગવાને આપી છે. એટલે બધુંય જે ઓલે ભ્રષ્ટાચારું કરી કરીને, ખોટી સાઈનું કરી કરીને, ખોટા બિલું પાસ કરી કરીને ભાઈ ભેગા કરો 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 બધું મૂકીને તો સિકંદર સમ્રાટ હતો. સિકંદર ક્યારેક ક્યારેક આ લોકોને મને વિચાર થાય પકડી પકડીને કહું. પકડી પકડીને એમ કહું કે સિકંદર છે ને, સિકંદર એને એક ભૂત વળગ્યું હતું સિકંદરને કે બસ આખા વિશ્વ વિજેતા બનવું. એટલે એ 13 વર્ષનો હતો સિકંદર. અમારા ઘરવાળાને કાંઈ એમ વાર્તા કેવી પડે. એને વાંચવાનું કાંઈ નહીં, આખો દી લૂડો રેમે રાખે. સાંભળતું નથી મારું કાંઈ આ માણા. પછી અહીં રાખે ખીજાવ ને એટલે મેં તું કાંઈક જણાય. મને જાણવાનો શોખ ને એને લૂડો રમવાનો શોખ. લૂડા સિવાય જે બાના ગેમમાં હોય ને, જે માણસ ગેમ રમતું હોય ને એની બુદ્ધિ ન્યા ચોઈટી હોય, પછી આગળ ન વધે. સિકંદરની માને રાજાએ કેદ કરી લીધી હતી ને એને હેરાન પરેશાન કરતો રાજા. એના દ્વારા સિકંદર જન્મો અને પછી એનો અત્યાચાર એને જોયો સિકંદરનો. આજ તમને વાર્તા હું સંભળાવું થોડી. સિકંદર નાનો હતો ને ત્યાંથી એને રાજા પ્રત્યે નફરત. કોઈ રાજા ન હોવો જોઈએ પૃથ્વી ઉપર. એટલે સિકંદર 11 વર્ષનો થયો ને એટલે ખુખાર થઈ ગયો. પહેલા જ એની બાપને, એટલે રાજા હતો ને એનો બાપ હતો, મારી નાખ્યો. એની માને મુક્ત કરાવી ને રાણી બનાવી પોતાની ઈ રાજની. પછી એને નીકળી ગયો જ્યાં રાજા હોય ને બધાને માર નાખે, લઈ લે એનું બધું. એમ કરતા કરતા એનું લગભગ સમ્રાટ, આખું વિશ્વ વિજેતા બની ગયો. સમગ્ર પૃથ્વીનો રાજા સિકંદર બન્યો. અને એમાં રાવટીમાં યુદ્ધમાં પોતાની આયુષ્ય ક્યારે એને પૂર્ણ કરી દીધું ને એને ખબર ના પડી. છેલ્લે એ બીમાર પડ્યો ને ત્યારે એને સમજાણું જીવનનું સત્ય કે આખી પૃથ્વીનો હું રાજા, આખું દુનિયા મારી, પણ અત્યારે મારે હવે જવાનું ખાલી હાથે. એટલે એને છેલ્લે એના સેવકોને આદેશ આપ્યો કે જ્યારે હું મૃત્યુ પામું ને ભાઈ, ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો અને મારે દુનિયાને સંદેશ આપવો કે આ આખી પૃથ્વી મારી છે, પણ મારા હાથમાં એક તલ જેટલું કંઈ હું લઈને જતો નથી. એટલે જીવન જીવો, જેટલું આપ્યું છે એટલામાં જીવો, બહુ ખુશ થઈને જીવો. કોકનું સારું ઈચ્છો, થાય આપણાથી થાય ને. હું તો એમ કહું કે 5 રૂપિયાની મદદ થાય તોય કરીએ. આપણે મૂકીને જવાનું છે એ ફાઇનલ જ છે. અને આપને ખબર એટલી હોવી જોઈએ કે આપણા જીવન માટે આટલું જરૂરી છે, એટલું રાખી અને વધારાનું થોડુંક દેતા શીખીએ તો જીવનની અંદર વાંધો ન આવે. હમણાં જ મારી માં કહેતી હતી કે તું અસલ તાર બાપ જેવી જ છે, તાર બાપ હોય કે ન હોય બધાને દઈ જ દેતો, અને તારે ઈ જ ધંધો આદરો તે ઈ કે. મેં કીધું તે હું ભેરું કરી લીધું, મારું હું વયું ગયું. તો અજીત કે તમે માં કે તમે તમારી દીકરીને નહીં પૂગો. એને ધૂન વર્ગીસ દેવાની. ભલે આપણી પાસે ન હોય ને, આપણે જરૂર છે એટલું આપણે રાખવાનું, જરૂર નથી એટલું આપણે આપી દેવાનું. ઈશ્વર, મેં ક્યાં યુટ્યુબનું ધાર્યું હતું કે મને યુટ્યુબમાંથી પૈસા આવશે અને એ વધારાના પૈસા હું કરવા ના દઉં. મારે ક્યાં બાંધીને જવું છે. છોકરા મારા કેપેબલ છે, એ એનું કરશે, મારે એના માટે કંઈ ભેગું કરવાની જરૂર નથી. છોકરા ડાયા હોય તો એને આપણે પૈસાની જરૂર ન હોય, ગાંડા હોય તો કપાતર હોય ને તો એની માટે પૈસો રખાય નહીં. એટલે બે પક્ષમાં આપણે તો છોકરાઓ માટે કઈ વિચારવાનું જ ન હોય. એટલે સુખ શાંતિથી છે, ખૂબ સુખ શાંતિથી છે. અને બસ ભગવાનની મહેરબાની છે. અમારે રહેવા માટે નાનકડું ઘર છે ને એમાં અમે બહુ ખુશ થઈએ. બસ બે આ ડોહીઓ અમારા હાથમાં હચવાઈ જાય શાંતિથી. એટલે ભગવાનની બરાબરની મહેરબાની. તો જ્યોત્સનાબેનના આવા વિચાર છે.
આવજો બધાય. સીતારામ. તમને વિચારો મારા કેવા લાગે છે એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો. અત્યારે વાગ્યા છે 5:45. ત્યારે મારે નાવાનો વારો આવ્યો હતો એટલે નાઈન સીધી હાલો હું કહું વિડીયો બનાવી લઉં. કામ કરતા કરતા જોશના ખુશ રહીએ. તો આવજો બધાય. સીતારામ.